પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વરસાદી પાણી ફરી વળતા અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। ત્યારે સિંગરિયા અને મંડેર ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। આ સ્થિતિ વચ્ચે ધારાસભ્યએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને ખેડૂતોની સમસ્યાઓ સાંભળી હતી। પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જેમાં સિંગરિયા અને મંડેર ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ઊભા પાક અને આગામી વાવેતરને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે। પાણીના લાંબા સમય સુધી ભરાવવાથી ખેતીને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિમાં ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ માધવપુરના ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી। આજરોજ અમે લોકો ઘેડ વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે। ઉપરવાસમાંથી પાણી વધારે આવેલું છે, બરાબર, અને થોડાક લાઇટના પ્રશ્ન હતા। પાણી આવ્યું છે ઉપરવાસમાં વધારે, અને બધાને ખેડૂત અપીલ કરી ધ્યાન રાખવાનું છે। બહાર હાઈવે રસ્તા બધા પાણી ભરાઈ ગયા છે, એટલે બહાર એક ધ્યાન રાખશે। બાકી જે નાના મોટા પ્રશ્ન હતા બધા એ પ્રશ્નનું નિરાકરણ કર્યું ત્યાં આવીને પાણી આવ્યું છે ઉપરવાસમાં વધારે, એટલે નિરીક્ષણ કરવા આવ્યા છે। ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી। ખેડૂતોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની તેમજ અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને સહાય આપવાની માંગ ઉઠાવી હતી। પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।